નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 માં ગુજરાતીમાં આઈડિયલ ની અંદર પાઠ નંબર 6 અવિરામ યુદ્ધ। બરોબર, અવિરામ યુદ્ધ। તો તેનું સોલ્યુશન આપણે આગળ વધીએ તો સૌપ્રથમ જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, તેમજ હજી પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં જો લિંક શેર ન કરી હોય તો ઝડપથી શેર કરી દો, જેથી તેમને પણ વિડીયો લેક્ચર મળતા રહે। તો વિકલ્પની વાત કરીએ તો દરિયાનું પાણી કેવું હતું? તો આવશે મેલું ડોહળું। પવન કેવી રીતે સુસવાટા બોલાવતો હતો? તો રાક્ષસની ચીસો હોય તેમ। દરિયાના પ્રચંડ મોજાનો અવાજ કેવો હતો? તો દેવ દાનવના યુદ્ધ જેવો। એક તોફાની સાંજે દરિયા કિનારે માત્ર કોણ ઊભું હતું? એક જ સ્ત્રી। કોણ આવી આવી કહેતું ખુશીમાં ઊંચે ઉછળવા લાગ્યો? તો આવશે છોકરો। ટોળાને શું આહ્વાન કરતો દરિયો વધારે પ્રચંડ બનતો ગયો? તો આવી જાઓ। બધા કઈ બાબતને સમજીને તદ્દન શાંત બની ગયા? તો આવશે દરિયો ભોગ લેશે જ। છોકરો સાથી પોતાના કામમાં મશગુલ થઈ ગયો તો તેણે લેખકને ઓળખ્યા નહીં એટલે। છોકરાના કોણ કોણ સગા દરિયા ખેડવામાં મૃત્યુ પામ્યા હતા? તો પિતા અને દાદા। છોકરો ગીત ગાતો ગાતો દરિયાને શું સમજી આનંદ દરિયો ખેડવા લાગ્યો? તો રમતનું મેદાન। એના પછી પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા। દરિયાના પાણી ખડક સાથે અથડાઈને પાણીનો પણ લોટ થઈ જતો, નીચે પથરાતો। એક જગ્યાએ તો ખડક ઊંડી ખો હતી। એના પછી મોજા ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂપ અવાજ સાથે પાછા દોડતા હતા। દરિયા કિનારે સાંજ કેવી હતી? કુસર જામતી હતી। એના પછી લેખકને ખબર હતી કે દરિયો આ બાજુમાં બહુ તોફાની ગણાય છે। છોકરો તીરની જેમ ઉતરવાના કિનારા તરફ દોડ્યો। લોકો બળતે હૃદયે લાચાર મનોદશાને તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા હતા। છોકરો લેખક સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો। ત્યાં ભાઈ ખરા ખોટા છે, બરોબર। ખોટું વિધાન હોય તો તમારે સુધારી લખવાના છે, અહીં તમને આપેલા છે। પેલું છે દરિયા તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે, વિધાન છે સાચું। બીજું, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે, તો વિધાન છે ખોટું। તો વિધાન સાચું કઈ રીતે? કે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેને બચાવવા માટે જવા પ્રયત્ન કરે છે। બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકો લઈને દરિયામાં જાય છે, વિધાન પણ ખોટું છે। તો એમાં જવાબ સાચો એવો આવશે કે બાપ દાદાનો ધંધો સંભાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે। એના પછીના વિધાન સાચું છે કે 8મું વિધાન ખોટું છે કે પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે, વિધાન ખોટું। પિતાનું દરિયાઈ તોફાનમાં મૃત્યુ થવા છતાં છોકરો કુદરતના બળને ધિક્કારતો નથી, એવો વિધાન આવશે। ચલો હવે માગ્યા મુજબ તમારા એમાંથી અર્થ જવાબ પસંદ કરી લખવાના। પેલા છે તુમુલ એટલે ભયંકર, તુષર એટલે ધૂળના રંગનું, અતળ એટલે તળિયા વગરનું, ચિંતાતુર એટલે ચિંતા કરવી, મશગુલ યાની તલ્લી, આટલા વામા એટલે શું આવશે? આ બાજુ। એના પછી પછાડ એટલે પછડાવું। ચલો રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખવાનું છે। મીટ માંડવી એટલે એક નજરે જોઈ લેવું। મા દીકરો પોતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા। વાછરડાને તાણી જતા મગરને લોકો મીટ માંડીને જોઈ રહ્યા હતા। પઠ જામવી એટલે કે ભીડ જામવી। ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓની ભીડ જામે છે। ગામડામાં આવેલા ફિલ્મી કલાકારોને જોવા ગામ લોકોની ઠઠ જામી હતી। આહ્વાન કરવું એટલે કે પડકાર ફેંકવો। અભિમન્યુનું યુદ્ધ કરવા કૌરવોને પડકાર ફેંકે છે। ભ્રષ્ટાચાર સામે લડવા માટે નેતા જનોને એટલે કે જનતાને જનતા આવશે આ શબ્દમાં, જનતાને અવમાન કરે છે। એના પછી નાક વઢાઈ જવું એટલે કે આબરૂ જવી। સસુ કાકાની એટલે કે આબરૂ ન જાય, અરજી ન વાંચી શકવાને કારણે પ્રધાનની આબરૂ જાય છે। દીકરા હોશિયારીની વાહ કરતા નાક વઢાઈ ગયું જ્યારે દીકરો પરીક્ષામાં નાપાસ થયો। એના પછી હવે આમાંથી જોઈને લખવાના છે લાગણીવાળા શબ્દમાં। પહેલામાં આવશે નિરાશા, પછી આવશે ફિકર, પછી આવશે દુઃખ, પછી આવશે નવાઈ, પછી આવશે દયા, પછી આવશે પ્રેમ, પછી આવશે આનંદ। ચલો એનો પછી પ્રશ્ન નંબર 5 છે, આ વાક્ય કોણ બોલે છે? ઉદ્દેશીને કયા પ્રસંગ છે તે? આવી બરોબર। તો છોકરો પોતાની માને ઉદ્દેશીને બોલે છે કે જ્યારે હિમાલય જેવડા મોજા ઉપર નાની સરખી ઓળખી હાલક ડોલક કરતી દેખાય ત્યારે।
બીજું, કેમ દોસ્ત ઓળખાણ પડી કે લેખક પેલા છોકરાને ઉદ્દેશીને બોલે છે? તો જવાબ એનો બનશે વાક્ય કે જ્યારે છોકરો પોતાનો ઓળકો લઈને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હોય ત્યારે. એના પછી લ્યો, રામ રામ, આજ સાંજે ફરવા આવશો કે? લોકો છોકરો લેખકની ઉદ્દેશીને બોલે છે. એનું વાક્ય બનશે જ્યારે છોકરો દરિયા ખેડવા માટે જાય છે ત્યારે. માડી સાચવજે, તો છોકરાની માં છોકરાને ઉદ્દેશીને બોલે છે. જવાબ એવો છે જ્યારે છોકરાને દરિયામાં જવાની વિદાય આપે છે ત્યારે. વહેલું મોડું સોને મરવાનું છે ને, છોકરાની માં લેખકને ઉદ્દેશીને બોલે છે જ્યારે છોકરો માં પાસેથી દરિયામાં જવાની વિદાય લે ત્યારે. એટલે એક વાક્યમાં આપણે ઉત્તરીમાં પેલું, દરિયા પર કેવા મોજાઓ ઉપરા ઉપરી ચાલ્યા હતા. દરિયા ઉપર મેલા ડોહળા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલ્યા આવતા હતા. ખડકની સાથે પછડાઈને મોજા કેવી રીતે નીચે પથરાતા. ખડકની સાથે પછડાઈને મોજા, જેમ એમાં આપણે આગળ એક ખાલી જગ્યા આપણે ભણી ગયા, એમાં જે જવાબ છે તે પ્રમાણે જવાબ લખવાનો છે. ખડકની જેમ જેમ ખૂબ અવાજ કરતા કરતા પછડાતા હતા અને અથડાઈ જાય એટલે તે પાણીનો પણ શું કરતા હતા, લોટ થઈ ગયો તેમ નીચે પથરાતા હતા. એટલે આ જવાબ તમારે મિશ્ર કરીને લખવાનો છે. એના પછી ત્રીજો, દરિયા કિનારે છોકરો અને તેની માં કોની રાહ જોઈ રહ્યા હતા? દરિયા પાર ગયેલા પિતાના એટલે પોતાના સૌજનની રાહ જોઈને છોકરો અને તેની માં દરિયા કિનારે ઉભા હતા. દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોઈ રહ્યા હતા. માછીમાર કુટુંબના માણસો દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોઈ રહ્યા હતા. લેખકે ઝાંખા અંધકારમાં શું જોયું? લખે કે ઝાંખા અંધકારમાં મોજા ઉપર પછડાતી અને પવનના ઝપાટાની એક હાલક ડોલક થતી નાની હોડી જોઈ. હોડી આવશે. ભાઈ, કોનું બળ થાક્યું હતું અને કોનું બળ વધ્યું? માણસનું બળ થાક્યું અને કુદરતનું બળ વધ્યું હતું. કોના પરાજય ઉપર પરાજય સહન કરી રહ્યો હતો? કે હોડી આવશે. હોડી અને માનવ પરાજય ઉપર પરાજય સહન કરી રહ્યા હતા. ડૂબતા મનુષ્યનો કયો આશા તંતુ બાજી રહ્યો હતો? ડૂબતા મનુષ્યને હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ જોઈને ડૂબવું એટલો જ આશા તંતુ બાજી રહ્યો હતો. અંતે કોણ હાર્યો અને કોણ જીત્યો? અંતે મનુષ્ય હાર્યો અને દરિયો જીત્યો. એના પછી 10મો છે, મા દીકરો શા માટે હિયાપાટ કરુણ આક્રંદ કરવા લાગ્યા? છોકરાના પિતા દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યા તેથી. એના પછી જે દિવસે છોકરાનો બાપ દરિયામાં ડૂબ્યો ત્યારે તે દિવસે છોકરાનો બાપ દરિયામાં ડૂબી ગયો એવું રડ્યો હતો કે જો દરિયો પથ્થરનો હોત, બરોબર, ને પથ્થર આવશે તોય પીગળી જાત. આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવું હોય તો શીર્ષક શું આપી શકો? તો આપણે દરિયાના દીકરા એવું આપણે શીર્ષક આપી શકીએ. ચલો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનો ભાગ જોવાના છે. તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને વિડીયો લેક્ચર મળતો રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.